શ્રીમદ ભાગવત આઠમો સ્કંદ. આઠમો સ્કંદ ભગવાનનો જમણો સ્તન છે. અને એનું નામ છે મન્વંતર લીલા. આ સ્કંદના 24 અધ્યાય છે. આઠમા સ્કંદમાં ત્રીજો અધ્યાય ગજેન્દ્ર મોક્ષ. બહુ મુશ્કેલી હોય અને કોઈ સહારો ન મળે ત્યારે ગજેન્દ્ર મોક્ષ બોલવો, બધાય સંકટ દૂર થઈ જાય છે. શ્રી શુકયુવાચ એવં વ્યવસિતો બુદ્ધયા સમાધાય મનોહૃદિ જજાપ પરમં જાપ્યં પ્રાગ્જન્મન્યનુશિક્ષિતમ. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, પોતાની બુદ્ધિથી આવો નિશ્ચય કર્યો અને ગજેન્દ્રએ પોતાના ચિત્તને હૃદયમાં એકાગ્ર કર્યું અને પછી પૂર્વ જન્મમાં શીખેલો શ્રેષ્ઠ સ્તોત્ર એના જપ વડે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો છે. સ્તુતિ કરતા કે છે, ઓમ નમો ભગવતે તસ્મૈ યત એત ચિદાત્મકં પુરુષાય દ્વિબીજાય પરેશાયાભિધીમહિ યસ્મિન્નિદં યદશ્ચેદં येनेदं यदं स्वयं योऽस्मात् परस्माच्च परस्तं प्रपद्ये स्वयं ભુવમ. જે આખું જગતનું મૂળ કારણ છે, સૌના હૃદયમાં પુરુષ રૂપે બિરાજમાન છે અને સંસારના એકમાત્ર સ્વામી છે, જેને કારણે આ સંસારમાં ચૈતન્યનો વિસ્તાર થાય છે. એ ભગવાનનો હું નમસ્કાર કરું છું, એનું ધ્યાન કરું છું. આ સંસાર આખો એનામાં જ છે, એની જ સત્તાથી પ્રતીત થાય છે અને તેઓ તેમાં વ્યાપ્ત છે અને સ્વયં તેઓ સંસાર રૂપે પ્રગટ થઈ રહ્યા છે. આ બધું હોવા છતાંય પણ તેઓ આ સંસારથી અને તેના કારણ પ્રકૃતિથી સર્વથા પર છે. એ સ્વયં પ્રકાશ, સ્વયં સિદ્ધ સત્તાત્મક ભગવાનના શરણે જાઉં છું. યહ સ્વાત્મનિદં નિજમાયયાર્પિતં કવચિદ્વિભાતં કવચતતિરોહિતં અવિદ્વક્તૃક સાક્ષુભયં તદીક્ષતે સ આત્મમૂલોવતુ માં પરાત્પરઃ. આ વિશ્વ પ્રપંચ એની માયાથી એનામાં જ આરોપિત છે. આ વિશ્વનું તેઓ ક્યારેક લીલાપૂર્વક નિર્માણ કરે છે તો ક્યારેક નષ્ટ કરી નાખે છે, પણ એની દ્રષ્ટિ બે સ્થિતિમાં જેમની તેમ સમાન રહે છે, અર્થાત તેઓ સાક્ષી છે. તેવો જ આ વિશ્વ પ્રપંચના મૂળ કારણ છે, પણ એનું કોઈ કારણ નથી. પ્રભુ મારી રક્ષણ કરે. કાલેન પંચત્વમિતેષુ કૃત્સનસો લોકેષુ પાલેષુ ચ સર્વહેતુષુ
યસ્તદાસેદ ગહનમ ગભીરમ યસ્તસ્ય પારે વિરાજતે વિભુ. પ્રલયના સમયે સમસ્ત લોકો, લોકપાલ અને બધાયના કારણ બધું નાશ પામી જાય છે અને માત્ર ગાઢ ઘેરો અંધકાર જ રહે. પણ અનંત પરમાત્મા એનાથી સર્વથા બિરાજમાન છે, પર છે. એ જ પ્રભુ મારું રક્ષણ કરે. ન યસ્ય દેવા ઋષય પદમ વિદુ જંતુ પુનઃ કોરતે ગંતુમેરિતુમ યથા નટસ્યાકૃતિભિર્વિચેષ્ટિતો દૂરત્યયાનુક્રમણઃ સમાવતુ. એની લીલાનું રહસ્ય જાણવું એ બહુ મુશ્કેલ છે. એ નટ અભિનેતાની જેમ નટ હોય ને એવી રીતે વેશ ધારણ કરે છે. એના વાસ્તવિક સ્વરૂપને નથી તો કોઈ ઋષિ જાણી શકતા કે નથી કોઈ દેવ જાણી શકતા, તો બીજું કોણ જાણી શકે? દીદ્રક્ષવો યસ્ય પદમ સુમંગલમ વિમુક્ત સંગા મુનય સુસાધવ ચરંત્ય લોકવ્રતમવ્રણમ વને ભૂતાત્મ ભૂતા સુહૃદ સમે ગતિ. જેના મંગલમય સ્વરૂપનું દર્શન કરવા માટે મહાત્માઓ સંસારની બધી આસક્તિને છોડી દે છે. વનમાં જઈ અને વ્રત કરે એટલે પોતાના આત્માને સ્વયં પોતાના હૃદયમાં, સૌના હૃદયમાં બિરાજમાન છે અને પોતાનામાં છે એવી રીતે જોતા રહીએ અને બધાનું હિત કરે છે. એ ભગવાન બધાના સહાયક છે, મારા સહાયક છે. એ જ મારી ગતિ છે. ન વિદ્યતે યસ્ય ચ જન્મ કર્મ વા ન નામ રૂપે ગુણ દોષ એવ વા તથાપિ લોકાપ્યય સંભવાય સ્વમાયયા તાન્યકુલા નુકાલ મૃચ્છતે. નથી તો એનો જન્મ, કર્મ, નથી નામ રૂપ, તો પછી એના ગુણ અને દોષ વિશેની તો કલ્પના જ કેવી રીતે કરી શકાય? આમ છતાંય વિશ્વનું સર્જન, સ્થિતિ અને સંહાર કરવા માટે તેઓ પોતાની માયાથી બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર અર્થાત જન્મ, કર્મ, નામ, રૂપ, ગુણ, દોષ બધું અપનાવે છે. તસ્મૈ નમઃ પરેશાય બ્રહ્મણે અનંત શક્ત્યે અરૂપાયો રૂપાય નામ આશ્ચર્ય કર્મણે. એ અનંત શક્તિમાન સર્વ ઐશ્વર્યમય પરબ્રહ્મ પરમાત્માને હું નમસ્કાર કરું છું. અરૂપ હોવા છતાંય બહુરૂપ છે. તેમના કર્મ અત્યંત આશ્રયપૂર્ણ છે. નમઃ આત્મપ્રદીપાય સાક્ષિણે પરમાત્મને નમો ગિરામ વિદુરાય મનશ્ચેતસામપી. સ્વયં પ્રકાશ, સૌના સાક્ષી પરમાત્માને હું નમસ્કાર કરું છું. મન, વાણી અને ચિત્તથી તો બહુ દૂર છે. ઈ પરમાત્માને હું નમસ્કાર કરું છું. સત્વેન પ્રતિલભ્યાય નિષ્કર્મેણ વિપશ્ચિતા નમઃ કૈવલ્યનાથાય નિર્વાણ સુખ સંવિદે. વિવેકી મનુષ્ય કર્મ સંન્યાસ કરવા માટે કર્મ સમર્પણ વડે
પોતાના અંતઃકરણને શુદ્ધ કરીને જેને પ્રાપ્ત કરે છે, કર્મ સમર્પણ કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકાય. અને જેવો પોતે નિત્ય મુક્ત છે, પરમાનંદ સ્વરૂપ છે અને જ્ઞાન સ્વરૂપ છે, અને સાથે જ બીજાઓને કૈવલ્ય મુક્તિ આપવાનું સામર્થ્ય એનામાં છે. નમઃ શાંતાય ઘોરાય મૂઢાય ગુણધર્મિણે નિર્વિશેષાય સામ્યાય નમો જ્ઞાન ઘનાય ચ. જે સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણનો ધર્મ અપનાવીને શાંત, ઘોર અને મૂઢ અવસ્થા ધારણ કરે છે, એ ભેદ રહિત સમભાવપૂર્વક રહેલા અને જ્ઞાન ઘન પ્રભુને હું પ્રણામ કરું છું. હે પ્રભુ, આપ સર્વના સ્વામી છો, બધાય ક્ષેત્રોના એકમાત્ર જાણનારા અને સૌના સાક્ષી છો. હું નમસ્કાર કરું છું. આપ પોતે જ પોતાનું કારણ છો. પુરુષ અને મૂળ પ્રકૃતિ રૂપ પણ આપ જ છો. ક્ષેત્રજ્ઞાય નમસ્તુભ્યં સર્વાધ્યક્ષાય સાક્ષિણે પુરુષાયાત્મમૂલાય મૂળ પ્રકૃતયે નમઃ. આપ સમસ્ત ઇન્દ્રિયો અને એના વિષયોના દ્રષ્ટા છો, સઘળી પ્રતીતિઓના આધાર છો. અહંકાર વગેરે છાયારૂપ અસત મિથ્યા વસ્તુઓ છે, એ આપની સત્તાથી જ પ્રગટ થાય છે. સઘળી વસ્તુઓના અસ્તિત્વ રૂપે આપ જ દેખાવ છો. સર્વેન્દ્રિય ગુણ દ્રષ્ટે સર્વ પ્રત્યય હેતવે અસતાછાય યુક્તાય સદા ભાષાય તે નમઃ. બધાયનું મૂળ કારણ તમે છો, આપનું કોઈ કારણ નથી. અને કારણ હોય તોય આપનામાં વિકાર કે પરિણામ નથી આવતા. એટલે આપ અનોખું કારણ છો. જેમ બધી નદીના ઝરણા વગેરે એનો પરમ આશ્રય તો સમુદ્ર છે, એટલે આપ સમસ્ત વેદો અને શાસ્ત્રોનું પરમ તાત્પર્ય છો. તમે જ મોક્ષ સ્વરૂપ છો અને સઘળા સંતો આપનું જ શરણ લે છે. નમો નમસ્તે અખિલ કારણાય નિષ્કારણાય અદ્ભુત કારણાય સર્વાગમામ્નાય મહાર્ણવાય નમોપવર્ગાય પરાયણાય. યજ્ઞનો અરણ્યકાષ્ઠ હોય એમાં અગ્નિ ગુપ્ત હોય, એવી રીતે આપ પોતાનું જ્ઞાન ગુણની માયાથી ગોપનીય રાખ્યું છે. ગુણમાં ક્ષોભ થાય એટલે એના વડે વિવિધ પ્રકારની સૃષ્ટિ રચનાનો આપ સંકલ્પ કરો છો. જીવો કર્મ સંન્યાસ કે કર્મ પણ વડે આત્મતત્વની ભાવના કરીને વેદ શાસ્ત્રથી પર થઈ જાય છે. તેના આત્માના રૂપમાં આપ પોતે જ પ્રગટ થઈ જાઓ છો. ગુણારણિચ્છન્નચિદુષ્મપાય તત્સોભવિસ્ફુર્જિતમાનસાય નૈષ્કર્મ્ય
સ્વયં પ્રકાશાય નમસ્કરોમિ. જેમ કોઈ દયાળુ મનુષ્ય ઝાડમાં ફસાયેલા પશુનું બંધન કાપી નાખે, એવી રીતે તમે મારા જેવા શરણાગતોને બંધનમાંથી મુક્ત કરો છો. આપ નિત્ય મુક્ત છો, પરમ કરુણામય છો. આ ભક્તોનું કલ્યાણ કરવામાં પ્રમાદ કરતા જ નથી પ્રભુ. તમારા ચરણમાં હું નમસ્કાર કરું છું. સઘળા પ્રાણીઓના હૃદયમાં આપ પોતાના અંશથી અંતરાત્મા રૂપે પ્રાપ્ત થતા રહ્યો છો. આપ બધાય ઐશ્વર્યથી પરિપૂર્ણ અને અનંત છો. માદૃક પ્રપન્ન પશુપાશ વિમોક્ષણાય મુક્તાય ભૂરી કરુણાય નમો લયાય. સ્વાંશેન સર્વત નુભૃન મનસી પ્રતીત પ્રત્યગ દૃશે ભગવતે બૃહતે નમસ્તે. જેના શરીર, પુત્ર, ધન, વડીલ, ઘર, સંપત્તિ એમાં આસક્ત રહે છે, શરીરમાં આસક્ત રહે, એને આપની પ્રાપ્તિ થવી બહુ મુશ્કેલ છે. કારણ કે તમે પોતે ગુણની આસક્તિ વિનાના છો. જીવન મુક્ત મનુષ્ય પોતાના હૃદયમાં નિરંતર તમારું ચિંતન કરે છે. તેવા બધાય ઐશ્વર્યથી પરિપૂર્ણ ભગવાન, હું તમને નમસ્કાર કરું છું. આત્માત્મજાપ્ત ગૃહવિત્ત જનેષુ શક્તે દુષ્પ્રાપણાય ગુણસંગ વિવર્જિતાય મુક્તાત્મભિઃ સ્વહૃદયે પરિભાવિતાય જ્ઞાનાત્મને ભગવતે નમઃ ઈશ્વરાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની કામનાથી મનુષ્ય એની ભક્તિ કરીને એની અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરી લે, જે જોતું હોય મેળવી લે. એટલું જ નહીં, તેઓ મનુષ્યને બધાય પ્રકારનું સુખ આપે છે અને પોતાના જેવું અવિનાશી પાર્ષદ શરીર પણ આપે છે. ઈ પ્રભુ, મારો તમે ઉદ્ધાર કરો. યમ ધર્મ કામાર્થ વિમુક્તિ કામા ભજંત ઇષ્ટાગતિમાપ્નુવન્તિ કિમ ત્વાશિશોરાત્યપિ દેહમવ્યયમ કરોતુ મેદ હૃદયો વિમોક્ષણમ. જેના અનન્ય પ્રેમી ભક્તો એના શરણે રહ્યા અને એની પાસેથી કોઈ વસ્તુની કામના ન કરે અને મોક્ષ સુધાની કામના નથી કરતા, ખાલી એના લીલાઓનું ગાન કરે છે અને ગાન કરતા કરતા આનંદ સાગરમાં ડૂબેલા રહીએ છે. એકાંતિનો યસ્ય ન કંચનાર્થમ વાંછતિ યે ભગવત પ્રપન્ના અત્યદ્ભુતમ તચ્ચરિતમ સુમંગલમ ગાયંત આનંદ સમુદ્રમગ્ના. અવિનાશી, સર્વશક્તિમાન, અવ્યક્ત, ઇન્દ્રિયાતીત અને અતિ સૂક્ષ્મ છે. પાસે હોવા છતાંય પણ ઘણા દૂર દેખાય છે. આપણે એમ થાય ભગવાન તો હાવ નજીક છે, પણ ઘણા દૂર છે.
ને આપણે દૂર માનતા હોય તો આપણે નજીક હોઈએ છીએ. જે આત્મા આધ્યાત્મિક યોગ એટલે કે જ્ઞાન યોગ અને ભક્તિ યોગ દ્વારા પ્રાપ્ત થઈ જાય છે, એ પરબ્રહ્મ પરમાત્મા આદિ પુરુષ અનંત, એની હું સ્તુતિ કરું છું. તમક્ષરમ બ્રહ્મ પરમ પરેશમ વ્યક્તમાધ્યાત્મિક યોગ ગમ્યમ અતિન્દ્રિયમ સૂક્ષ્મમિવાતિ દૂર મનંતમાદ્યમ પરિપૂર્ણમીડે. જેવી રીતે અગ્નિમાંથી એની જ્વાળાઓ નીકળે અને પાછી જ્વાળાઓ એમાં જ લીન થઈ જાય, સૂર્યમાંથી કિરણ નીકળે અને એમાં પાછા લીન થઈ જાય, એવી રીતે આ સમસ્ત વિશ્વ પ્રપંચ અર્થાત ગુણના પ્રવાહરૂપ બુદ્ધિ, મન, ઇન્દ્રિય અને તમામ શરીર તેનામાંથી ઉત્પન્ન થાય છે અને તેમાં જ પાછું લીન થઈ જાય છે. એ ભગવાન નથી દેવ કે નથી અસુર, નથી મનુષ્ય, નથી પશુ પક્ષી, નથી સ્ત્રી કે નપુંસક. તેવો ગુણ, કર્મ, કાર્ય, કારણ એ નથી. યસ્ય બ્રહ્માદયો દેવ્યા વેદા લોકશ્ચરાચરા નામ રૂપ વિભેદેન ફલગો વ્યાચ કલયા કૃતા યથાર્ચિશોગ્નેશ વેતુર્ગભસ્તયો નિર્યાન્તિ સંયાન્ત્યસ કૃત સ્વરોચિષ તથા યતોયમ ગુણ સંપ્રવાહો બુદ્ધર્મનખાનિ શરીર સર્ગા નવેન દેવાસુરમર્ત્યર્તિર્યંક ન સ્ત્રી ન ષંડો ન પુમાન ન જંતુ નાયમ ગુણ કર્મ ન સન્ન ચાસન નિષેત શેષો જયતાદશેષ. હું હાથીની આ યોનિમાં જીવવા નથી ઈચ્છતો, કારણ કે અંદર અને બહાર બધી બાજુએ અજ્ઞાનના આવરણથી ઈ ઢંકાયેલી છે. એને હયાત રાખીને હું શું કરવાનો? આત્માના પ્રકાશને ઢાંકી દેનારું છે જે અજ્ઞાન છે. ઈ મારો આત્માનો પ્રકાશ મને દેખાવો જોઈએ. આ શરીર છે તો આત્માના અજ્ઞાનને ઢાંકી દે છે. એનાથી હું મુક્તિ ચાહું છું, કારણ કે આત્મ તત્વના જ્ઞાનનો નાશ કરવા કાળ પણ સમર્થ નથી. જીજે વિષેનાહમિહામુયા કે મંતર બહિષ્ટાવૃતયે ભયુન્યા ઈચ્છામિ કાલેન યસ્ય વિપ્લવ તસ્યાત્મલોકાવરણસ્ય મોક્ષમ. એટલે હું ભગવાનના શરણે ગયો છું, જે વિશ્વ રહિત હોવા છતાંય સંસારના રચનારા વિશ્વરૂપ છે અને સાથોસાથ જેવો વિશ્વના અંતરાત્મા રૂપે વિશ્વરૂપી સામગ્રીથી પીડા કરે છે, એ અજન્મા પરમ પદ સ્વરૂપ બ્રહ્મને હું નમસ્કાર કરું છું. સોહમ વિશ્વસૃજમ વિશ્વમ વિશ્વમ વિશ્વવેદસમ વિશ્વાત્માનમજં બ્રહ્મ પ્રણતોસ્મિ પરમ પદમ યોગરંધિત કર્માણો હૃદિ યોગ વિભાવિતે
યોગિનોયમ પ્રપશ્યન્તિ યોગેશમ તમ નતોસ્મ્યહમ. યોગીજનો છે યોગ વડે કર્મ વાસના અને કર્મ ફળને બાળી નાખે અને પોતાના યોગ શુદ્ધ હૃદયમાં જે યોગેશ્વર ભગવાન છે એનો સાક્ષાત્કાર કરે. ઈ પ્રભુને હું નમસ્કાર કરું છું. પ્રભુ, આપની સત્વ, રજ અને તમ ત્રણ શક્તિઓના રાગ, એના વેગ અસહ્ય સઘળી ઇન્દ્રિય અને મન વિષયના રૂપમાં આપ જ પ્રતીત થાવ છો. ઇન્દ્રિય વશમાં નથી. એ લોકો તો તમારી પ્રાપ્તિનો આ માર્ગે પામી શકતા નથી. તમારી શક્તિ અનંત છે. તમે શરણાગત વત્સલ છો. નમો નમસ્તુભ્યમસહય વેગ શક્તિ ત્રયાયાખિલ ગુણાય પ્રપન્ન પાલાય દુરંત્ય સત્યે કદિન્દ્રિયાણમનવાપ્ય વર્તમને. આપ જ આપણી જ માયા અહંભાવથી આત્મ સ્વરૂપ ઢંકાયેલું છે. તમારી માયા પ્રભુ. એવો આ જીવ છે એ પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. તમારો મહિમા તો અપરંપાર છે. એ સર્વશક્તિમાન અને માધુર્યના ભંડાર ભગવાનના શરણમાં હું જાઉં છું. નાયમ વેદ સ્વમાત્માનમ યચ્છ કત્યાહમ ધિયાહતમ તમ દુરત્ય માહાત્મ્યમ ભગવંત મિતોસ્મ્યહમ. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ગજેન્દ્ર કોઈ ભેદભાવ વિના નિર્વિશેષ રૂપે ભગવાનની સ્તુતિ કરે છે. એટલે વિભિન્ન નામ રૂપને પોતાનું સ્વરૂપ માનનારા બ્રહ્મા વગેરે દેવો એને બચાવવા માટે ન આવ્યા. ત્યારે સર્વાત્મા હોવાને કારણે સર્વ દેવમય સ્વરૂપ ભગવાન શ્રી હરિ ત્યાં પ્રગટ થયા છે. એવં ગજેન્દ્રમુપવર્ણિત નિર્વિશેષમ બ્રહ્માદયો વિવિધ લિંગ ભેદાભિમાના નેતે યદોપશ્રુપુ નિખિલાત્મકવત્વાત તત્રાખિલામરમયો હરિરાવિરાસિત. ભગવાન પ્રગટ થયા. ભગવાને જોયું કે ગજેન્દ્ર અત્યંત દુઃખી થયો છે. એની સ્તુતિ સાંભળી ચક્રધારી ભગવાન ગરુડ ઉપર બેસીને સવાર થઈને અત્યંત વેગપૂર્વક ત્યાં જવા માટે ચાલી નીકળ્યા છે કે જ્યાં ગજેન્દ્ર ફસાયો હતો. તેમની સ્તુતિ કરતા કરતા દેવો પણ આવ્યા છે. તમ તદ્વદાર્થમુપલભ્ય જગન્નિવાસઃ સ્તોત્રમ નિશમ્ય દિવિજેષઃ સંસ્તુવદભિઃ છંદોમયેન ગુરુડેન સમૂહ્યમાન ચક્રાયુધોભ્યગમદાસુયતો ગજેન્દ્ર. ઈ સરોવરમાં બળવાન ગ્રાહે ઈ ગજેન્દ્રને પકડી રાખ્યો હતો.
ગજેન્દ્ર અત્યંત વ્યાકુળ થઈ ગયો હતો. જ્યારે ગરુડજી ઉપર સવાર થઈને હાથમાં ચક્ર ધારણ કરેલા ભગવાન શ્રી હરિને આકાશમાં એને જોયા, ત્યારે પ્રભુને પ્રણામ કરતા સૂંઢમાં કમળનું એક સુંદર પુષ્પ લઈ અને ઊંચું કર્યું અને ઘણાય દુઃખ સાથે બોલ્યો છે, હે નારાયણ, હે જગતગુરુ, હે ભગવાન, તમને નમસ્કાર છે. સોંત સરસ્યુરુબલેન ગૃહીત આરતો દ્રષ્ટ્વા ગરુત્મને હરિમ ખ ઉપાત ચક્રમ ઉત્ક્ષેપ્ય શાંભુજકરમ ગિરમાહ કર્છા નારાયણાખિલ ગુરો ભગવાન નમસ્તે. જ્યારે ભગવાને જોયું કે ગજેન્દ્ર અત્યંત દુઃખી થઈ રહ્યો છે, ત્યારે તેઓ એકાએક ગરુડ ઉપરથી ઉતરી અને દયા કરીને ગજેન્દ્રની સાથે જ ગ્રાહને પણ ઝડપથી સરોવરમાંથી બહાર ખેંચી લેવા. પછી બધાય દેવના જોતા જ ભગવાન શ્રી હરિએ ચક્રથી ગ્રાહનું મોઢું ચીરી નાખ્યું અને ગજેન્દ્રને મુક્ત કરી દીધો. તમ વીક્ષ્ય પીડિત મજઃ સહસા વર્તિય તમ વીક્ષ્ય પીડિત મજઃ સહસાવતીર્ય સ્વગ્રાહમાશુ સરસઃ કૃપયો જહાર ગ્રાહાદિપાટિતમુખાદરિણા ગજેન્દ્રમ સંપશ્યતામ હરિરમુમુચ દુસ્ત્રિયાણામ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां अष्टमस्कन्धे गजेन्द्र मोक्षणे तृतीयोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि.